સાંભળ છોટું, કોઈ પણ બાટલો લેવા આવે ને તો મને પૂછ્યા વગર દેવાનો નથી. સાંભળે લેજે. શેઠ, બીજા તો કોઈ લેવા નથી આવતા, પણ આ હગાવાલા હોય ને એ આવીને માગે છે. ગમે એવા હગાવાલા હોય, મને પૂછ્યા વગર બાટલો દેવા નથી થતો. બાટલો તમે દઈ ગયો છો ને પછી જવાબ ઉપર મારે દેવા પડે છે. ઉપરથી ઘણાઈને બાટલા આવે છે ગાડીમાં, અને અહીંયા ઘણાઈને જ ડિલિવરી થવી જોઈએ. પણ આ સગાવાલા આવે એને શું કેવું? એને કહી દેવાનું બાટલો નથી. જો લખેલો હશે ડાયરીમાં પોઈન્ટ હશે તો જ બાટલો મળશે. તને ખબર છે કાળું, બ્લેકનો ભાવ અત્યારે 8,000 રૂપિયા છે. 8,000 દેતાય નથી મળતો. આપણે આ તો તક છે કમાવાની, અત્યારે જ કમાઈ લેવાનું. જો હગાવાલાને બાટલા દે તો એને 5 થી 8,000 રૂપિયા તો ભાવ કાંઈ લેવાય નહીં, તો પાછળથી વાતું કરે એટલે હગાવાલા ના જ પાડી દેવાય. અને આ યુદ્ધ હાલે ને ત્યાં લગી આપણે કમાણી છે. યુદ્ધ પૂરું થયું, બધું રેગ્યુલર થઈ ગયું એટલે આપણે પછી ભાવ દેવાનો છે. પછી તો મહેનત કરવાની છે. ઓલે અત્યારે કમાઈ લઈ, આ યુદ્ધ હાલે છે ને એનો ફાયદો ઉઠાઈ લે. શેઠ, એ વાત તો હાચી હો તમારી. આપણે આખું વરસ તો બળ કરતા હોય, પણ અત્યારે આ યુદ્ધ હાલે છે એમાં કમાણી કરી લઈ. તમારી વાત 100% સાચી છે. એટલે જ કહું છું, કોઈને મને પૂછ્યા વગર બાટલો દેવાનો નથી. ગોગડી, અહીંયા આખું ગોડાઉન ભર્યું, જો અહીંયા બાટલાનો મેળ આવી જાય. ક્યાં ગઈ હાલને? પણ હું તું આય હલ કઈছো? કાઈ હલ નથી કરતી. તું તો રિક્ષામાંથી ઉતરીને વી આવી. બાટલો ખાલી ઉતારવો કે નહીં? હવે લઈ લો કે નહીં દેવા દઉં ખાલી બાટલો? પેલા પૂછવા તો દે, આની પાસે ભરેલો છે ને આપે એમ છે ને. હા તો પણ પૂછ તો ખરી. આપણે તારી વાટ જોતી હતી, તું આઈ તે હું પૂછું ને. એ શેઠ, ભરેલો બાટલો જોઈએ છે. મેડમ, ડાયરી લાવ્યા, પોઈન્ટ્સ લાવ્યા? નહીં, ડાયરી નથી લાવી, પોંસે નથી લાવી. હજી લખાવાને 3-4 દીની વાર છે, પણ ઘેરે 10 દીથી આ બાટલો થઈ રહ્યો છે. બાટલા વગર બહુ હેરાન થાય છે. તો બાટલો આપી ગયો ને ભરેલો. તમારે જે વ્યવહારે પૈસા થતા હોય ને એ હું તમને આપી દે, પણ ભરેલો બાટલો આપો. બહુ હેરાન થાવ છો હો શેઠ. હા શેઠ, ભરેલો બાટલો આપી ગયો ને પ્લીઝ. ઘેરે નાના છોકરા હોય, હાલતા ચાલતા સાદું જ કરવું, ઓલું ખાવું, બનાવવામાં બધી બહુ તકલીફ થાય છે. મેડમ, ડાયરી નથી તમારી પાસે, બાટલો લખાવેલો નથી, પોઈન્ટ નથી, તો અમે કેમ તમને બાટલો આપીએ? શેઠ, મેં સાંભળ્યું છે નો લખાઈ ગયેલો બાટલો હોય તો તમે ભરેલો આપો છો. ખાલી તમ તાર હું લેતી આવી છું. ખાલી તમે લઈ લો ને ભરેલો મને આપી ગયો. તમને કીધું કોઈને કે અહીંયા વગર લખાવેલો બાટલો મળે છે? કોની પાસે સાંભળ્યું તમે? અને આનું એડ્રેસ તમને કોઈને આપ્યું? મારા પાડોમાં રહે છે ને એક ભૂરાભાઈ, એને એડ્રેસ આપ્યું. એને એમ કીધું હું ત્યાંથી 2 વાર બાટલા લઈ આવ્યો છું, તમે જાઓ તમને મળી જાય. મારે તમારે જે વ્યવહારે પૈસા થતા હોય ને આપવા છે. મેડમ, એ વાત સાચી છે, પણ અહીંયા અમે વગર લખાવેલો બાટલો જ નથી દેતા. કાળા બજારમાં બ્લેકમાં બાટલો અમે નથી દેતા. અમારે ઉપરથી બાટલા ગણાઈને આવે, અને અહીંયા જે પ્રમાણે બુક થયા હોય ને એ પ્રમાણે જ અમે ડિલિવરી કરીએ. કાળા બજારમાં દે તો અમે હલવાઈ જાય, અમારા ગોડાઉનને સીલ લાગી જાય. એવું નથી શેઠી, ભૂરાભાઈ અહીંથી 2 વખત બાટલો લઈ ગયા, મને ખબર છે. લખાવા વગરનો લઈ ગયા. તમારે જે વ્યવહારે થતું હોય ને કયો એ હું પૈસા આપી દે. શેઠ, તો આને કયો ને 8,000 રૂપિયા હાલે છે બ્લેકમાં જોતો હોય તો. કાળું, કહેવામાં તો કાંઈ વાંધો નથી, પણ નહીં જો ઇન્કવાયરી થાય ને અને આ ક્યાં ખળી કરશે ને બીજાને કહે ને આ બાયું, તો છે ને આપણું ગોડાઉન બંધ થઈ જાય. અને બાયુને પેટમાં વાત ન ટકે એ તો તને ખબર છે. પણ આપણે આ મેડમને ચોખવટ કરી દઈએ કે અહીંથી બાટલો લઈને જાવ ને કોઈને કહેતા નહીં, ને કોઈને એડ્રેસે નહીં દેતા. હા તો કાંઈ નહીં, 8,000 રૂપિયા કે અને ચોખવટ કરીએ. કોઈને કે નહીં કાંઈ કાળા બજારનો બાટલો મળે છે એમ. હા તો કાંઈ વાંધો નહીં શેઠ, હું તમ તાર પહેલાં ચોખવટ જ કરી, પછી આપણે બાટલો દેવું. શેઠ, આપી ગયો ને એક ભરેલો બાટલો આપો ને. આમ જોવો 5-7 દી પછી મારે લખાઈ જાય ને પછી હું રેગ્યુલર લખેલા બાટલા દે. હું ક્યાં રે અહીંયા કાળા બજારનો બાટલો લેવા નહીં આવું. પ્લીઝ, મારે નાના છોકરા છે. છોકરા ઉપર તો દયા ખાવ. મેડમ, એક વાતની ચોખવટ કરી દો, બાટલો તમને ભરેલો મળશે, પણ આજથી તમે બાટલો લઈને જાઓ ને એટલે કોઈને એમ નથી કહેવાનું કે આ જગ્યાએ કાળા બજારનો બાટલો મળે છે. કોઈને કહેવાનું નથી, કોઈને એડ્રેસ નથી દેવાનું. તમને એમ પૂછે કે બાટલો ક્યાંથી આવ્યો, તમારે એમ કહેવાનું મેં ડાયરીમાં બુક કરાવ્યો અને પોઈન્ટ લઈ ગઈ પછી મને બાટલો આપ્યો. અને હા, અમે બાટલા બ્લેકમાં દેતા જ નથી, પણ આ તો તમે નાના છોકરાનું કીધું ને બહુ હેરાન થાવશો ને એટલે તમને બાટલો આપીએ. બાકી અમે કાળા બજારના બાટલા દેતા નથી. કાંઈ વાંધો નહીં શેઠ, અહીંથી અમે નીકળશું ને એટલે અમે કોઈને નહીં કહી કે આ જગ્યાએ કાળો બજારનો બાટલો મળે છે. કોઈને હું મારા ઘરવાળાને નહીં કહી. બસ મારી ઉપર વિશ્વાસ રાખો, પણ એક વખત પ્લીઝ ભરેલો બાટલો આપો. હા શેઠ, અમે કોઈને નહીં કે, અમારા ઘરવાળાને નહીં કે. બસ અમે એમ જ કેવું કે ડાયરી બુક થયો, બાટલો પોઈન્ટ લઈને ગયા ને ભરેલો બાટલો અમને આપ્યો. હા તો વાંધો નહીં, ખાલી બાટલો લાવ્યા સૌ ને લેતા આવો અને ભરેલો લઈ જાઓ.
પણ પૈસા કેટલા લેવો એ તો કયો. બેન ગામમાં બધે કાળા બજારના બાટલા મળે છે, અમને ખબર છે અને તમને ખબર છે. બહાર બધે 9-9, 10-10 હજાર રૂપિયા લે છે બાટલાના, પણ અમે 8,000 રૂપિયા તમારા પાસે લેવું. અરે ભાઈ 8,000 રૂપિયા થોડા હોય, 1,000 રૂપિયાના બાટલાના તમે 8,000 રૂપિયા લેવો. મેડમ 8,000 રૂપિયા તો મેં તમને સસ્તો ભાવ કીધો. ગામમાં બધે 9-9 અને 10-10 હજાર રૂપિયા મળે છે. 10,000 રૂપિયા દીધે બાટલો નથી મળતો. પણ આ તો તમારી ઉપર ને તમારા છોકરા ઉપર દયા આવી, બાકી અમે કાળા બજારી કરતા જ નથી. શેઠ એ વાત તો હાચી, પણ થોડુંક તો રીઝનેબલ રાખો. આમ જો મારો ઘરવાળો છે ને મજૂરી કામ કરે છે, એના પગારમાં માંડ પૂરું થાય છે, પણ આ તો હું કરું, નાના છોકરા હોય એટલે ના છૂટકે લેવો પડે. પ્લીઝ થોડો ખરખો ભાવ કરજો અને ભરેલો બાટલો આપી દો. નહીં મેડમ, ભાવ તો થાય જ નહીં. તમારે લેવો હોય તો ભલે, ન લેવો હોય તો ભલે. 8,000 રૂપિયા આપો તો જ ભરેલો બાટલો મળશે. તમને ખબર છે આમાં રિસ્ક કેટલું છે? અમારા ઉપલા અધિકારીને ખબર પડે ને તો મારી આ ગોડાઉનને સીલ મારી જાય. ખબર, અમે ધંધા વગરના થઈ જાય. શેઠી બધી વાત તમારી હાચી, પણ પ્લીઝ આમ જોવો, મારી સામું જોવો, મારા છોકરા સામું જોવો, મારા ઘરવાળા સામું જોવે. અમે બધા હાવ મજૂરી જ કરીએ છીએ. હું તમને 6,000 રૂપિયા આપી દઈ બસ. મેડમ મેં તમને કીધું ને, 8,000 રૂપિયા નીચે 1 રૂપિયો નહીં લે. તમારે જોતો હોય તો ભલે, ન જોતો હોય તો કાંઈ નહીં. શેઠ તમે એવું હું કામ કરો છો? અમારી જેવા નાના માણસો સામું તો જોવો, કેટલી મોંઘવારી વધી ગઈ છે. હવે એમાં પગારમાં પૂરું થતું નથી, માંડ પૂરું કરીએ છીએ. હું મજૂરિયા જાઉં છું, બોલો. થોડુંક તો અમારા નાના માણસ સામું જોવો પ્લીઝ. તમે બીજા કોઈ કસ્ટમર હોય ને એમાં કમાઈ લેજો. બસ હવે તમે રહેવા જો, બહુ કરગરોમાં કાંઈ નહીં. 6,000 રૂપિયા આપો. આ કાળું ને એ તમને ભર્યો બાટલો કાઢી દે અને તમે ખાલી આપી જાઓ. પણ છે ને કોઈને કહેતા નહીં, મહેરબાની કરજો અમારી ઉપર. જો તમે કોઈને વાત કરી ને તો મારો ધંધો બંધ થઈ જાય. હું છે ને રોડે રખડતો થઈ જાય. કાળું આ મેડમને બાટલો ભેરો કાઢી દે ને ખાલી લઈ લે ને 6,000 રૂપિયા લઈ લે. મેડમ ખાલી બાટલો લેતા આવો અને 6,000 રૂપિયા આપો. હાલો હું ભેરો કાઢી દઉં બાટલો. મેળ આવી ગયો ગોગડી. 6,000 માં હારું થયું માની ગયો. મને એમ કે 8,000 દેવા જોઈએ. આ તો નક્કી જ કર્યું હતું કે ગમે એટલા પૈસા હોય બાટલો લઈને જાવ. પણ ગોગડી આ કાળા બજારિયા તો જો 1,000 રૂપિયાનો બાટલો 8,000 રૂપિયામાં વેચે. આને હસોડી શરમ જેવી જાત નહીં હોય. હસોડી આને નાના માણસો ઉપર દયા નહીં આવતી હોય. આવા કાળા બજારિયા છે ને એટલે જ આપણો ભારત દેશ આગળ ન થયો. કેટલો ભ્રષ્ટાચાર કરે. વિચાર તો કઈ, એક બાટલે 7,000 રૂપિયાનો નફો. એમાં જે બુક કરાવેલા હોય એને દે નહીં, એનો કટ કરીને આપણને આપે. તને બાટલો મળી ગયો ને તો મૂંગી લઈ લે. બીજી કઈ લપસપ કરીમાં, નકર આગળ સાંભળી જાય ને તો બાટલાની ના પાડી દે. ગોગડી પણ જોતો ખરી કેવડો ભ્રષ્ટાચાર, કેવડા કાળા બજાર કરે. મને તો બહુ તકલીફ થાય છો. એ તકલીફની દીકરી મૂંગી રે. હવે વાતું સાંભળી જાય ને તો હસોડો બાટલો નહીં દે અને એમને જવું જોઈએ ઘરે. એના કરતા છે ને સાનમુની મૂંગી રે. હાલ હું ખાલી બાટલો લઈને આવું છું તો એને પૈસા આપી દે. ગોગડીની વાત તો હાચી છો. સાંભળી જાય ને તો બાટલા વગરની રે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો, અને સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ દોસ્તો. અને હા દોસ્તો, આ વિડીયો કોઈ સિરિયસ લેવો નહીં. ક્યાંય કાળા બજારી થાય ન થાય મને ખબર નથી, થાતી જ નથી લગભગ. પણ આ તો ખાલી હસી મજાક માટે જ વિડીયો બનાવેલો છે. તો પ્લીઝ કોઈ વ્યક્તિ આ વિડીયો સિરિયસ લેવો નહીં. ક્યાંય 8,000 કે 10,000 બાટલાનો ભાવ નથી. તો આ વિડીયોને ખાલી હસી મજાક માટે જ લેજો. અને વિડીયો ગમ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.